મિત્તલ પટેલ એબી સ્કૂલ ચીખલી ધોરણ 7 વિજ્ઞાન પાઠ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફાર. બરાબર. આ પાઠની અંદર આપણે લાસ્ટ ટાઈમ ભૌતિક ફેરફારો એટલે શું અને તેના જુદી જુદી પ્રવૃત્તિઓ ઉદાહરણો જોયા હતા. બરાબર, તમે એનો અભ્યાસ કર્યો હશે. હવે આજે આપણે આગળ આ ભૌતિક જોઈ લીધું છે. બરાબર, તેમાં શું જોઈ ગયા હતા કે ભૌતિક ફેરફારની અંદર પદાર્થોના આકાર, કદ, રંગમાં ફેરફાર જોવા મળે છે, પરંતુ નવો કોઈ પદાર્થ બનતો નથી. કદ નાનું થઈ જશે, બરાબર, ચોકનો ટુકડો નાનો થઈ જશે, કાગળ કપાઈ જશે, પણ મુખ્ય એનો મેઇન જે પાયો હોય તે તો તેનો તે જ રહેવાનો છે. બરાબર. આજે આપણે આગળ રાસાયણિક ફેરફાર એટલે શું, બરાબર, તેના વિશે અભ્યાસ કરીશું. ચાલો, શું છે રાસાયણિક ફેરફાર? રાસાયણિક ફેરફાર કોને કહેવાય છે? બરાબર. ચાલો, તો પહેલા વ્યાખ્યા આપણે જોઈએ. પહેલામાં શું જોયેલું? ભૌતિક ફેરફારમાં કોઈ નવો પદાર્થ બનતો નથી. બરાબર. જ્યારે રાસાયણિક ફેરફારમાં એવો ફેરફાર જેમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થોનું નિર્માણ થાય છે, જેને રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડી કે રાસાયણિક ફેરફારની અંદર એક મુખ્ય પદાર્થમાંથી એક અથવા એકથી વધુ નવા પદાર્થોનું નિર્માણ થાય છે, જેને રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા આપણે વ્યાખ્યા લખી દઈએ. ચાલો, જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થોનું નિર્માણ થતું હોય તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય છે. અને આની વ્યાખ્યા થઈ ગઈ. અને આવા ફેરફારને રાસાયણિક પ્રક્રિયા કહે છે. ધ્યાનથી સમજજો. જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થોનું નિર્માણ થતું હોય તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. અને રાસાયણિક ફેરફારને જ રાસાયણિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. સમજ પડી? આગળ ભૌતિકનું જોયેલું, હવે આપણે રાસાયણિકનું. બંનેનું કમ્પેરિઝન કરજો અને વ્યવસ્થિત ધ્યાનમાં રાખવાનું. પેલામાં નવો પદાર્થનું નિર્માણ થતું હતું નહીં, જ્યારે આની અંદર નવા પદાર્થનું નિર્માણ થાય છે, અને એ પણ એક અથવા એક કરતાં વધુ. સમજ પડે છે? ક્લિયર? ચાલો, હવે આપણે ઉદાહરણ જોઈએ. હું તમને 2 થી 3 ઉદાહરણ આપું, જેથી તમને ખ્યાલ આવે કે રાસાયણિક ફેરફાર શું છે. ક્લિયર? ઓકે. ચાલો, યાદ રાખવાનું, એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે. એક ઉદાહરણ લઉં. બરાબર. ઉદાહરણ 1, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. કઈ ક્રિયા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં રાસાયણિક ફેરફાર આપણે જોવાનો છે. બરાબર. હવે
આપણું ધોરણ 7 માં જ પહેલું ચેપ્ટર વનસ્પતિમાં પોષણ આપણે ભણી ગયા છે. બધાએ જોયા હશે વિડિયો, બરાબર? તો આ પહેલું ચેપ્ટર વનસ્પતિમાં પોષણ, જેની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ભણી જ ગયા છે. ભણી ગયા છે ને? તો બધાને યાદ હશે કે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય છે, બરાબર? તો એની અંદર પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે, બરાબર? કેવી રીતે આપણે જોઈએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોને કહેવાય તે પહેલા ખ્યાલ હોવું જોઈએ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાના પર્ણમાં આવેલા હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલનો ઉપયોગ કરીને પોતે જાતે ખોરાક બનાવે છે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કીધું હતું ને? પણ આ લીલી વનસ્પતિ આ ક્રિયા કરવા માટે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે વાતાવરણમાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે? કયો વાયુ હતો? કાર્બન ડાયોક્સાઇડ. યાદ આવે છે ને કે લીલી વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરતી હતી, બરાબર? એની સાથે વનસ્પતિ, લીલી વનસ્પતિ એ મૂળ દ્વારા શાનું શોષણ કરતું હતું? પાણીનું અને ખનિજ ક્ષારનું. તો અહીં આપણે શું લખીએ? પાણી. સમજ પડે છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને સાથે સાથે મૂળ દ્વારા પાણીનું પણ શોષણ કરે છે. હવે આ બંને વસ્તુ એણે લઈ લીધી. કોણે? લીલી વનસ્પતિએ. કોની હાજરીમાં ખોરાક બનાવે છે? આપણે આ સમીકરણ જોઈ ગયેલા. કોની હાજરીમાં? સૂર્ય પ્રકાશ. અને બીજું શું હોવું જોઈએ લીલી વનસ્પતિમાં? હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ. સમજ પડે? હરિત દ્રવ્ય, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરી લીલી વનસ્પતિને ખોરાક બનાવવા આટલા પદાર્થોની જરૂર પડે કે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લઈ, મૂળ દ્વારા શોષેલું પાણી, વાતાવરણમાંથી સૂર્યપ્રકાશ અને પોતાના પર્ણમાં આવેલું હરિત દ્રવ્ય, આની હાજરીમાં એ પોતાનો ખોરાક બનાવે છે. અને ખોરાકમાં શું બનાવે છે? શું બનશે? કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે છે. અને સાથે બહાર શું, કયો વાયુ બહાર કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ તો એ લે છે, તો કયો વાયુ બહાર કાઢશે? આપણને જરૂરી છે મનુષ્ય માટે ઓક્સિજન વાયુ. ઓક્સિજન વાયુ બહાર કાઢે છે, બરાબર? આપણે પહેલા ચેપ્ટરમાં ઓલરેડી ભણી જ ગયા છે એટલે તમને વધારે ખ્યાલ આવવાનો જ છે. સમજ પડે? તો જોઈ લો કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કર્યો, સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં ખોરાક બનાવ્યો. ખોરાકમાં શું બનાવ્યું? કાર્બોદિત અને ઓક્સિજન, વધારાનો વાયુ ઓક્સિજન છે તે મનુષ્ય માટે બહાર કાઢી નાખ્યો, બરાબર? તો અહીં તમને રાસાયણિક પ્રક્રિયા સમજ પડશે. રાસાયણિક પ્રક્રિયામાં શું કીધું છે? એક અથવા એક કરતા વધુ નવા પદાર્થોનું નિર્માણ થાય છે, બરાબર? તો અહીં લીધું તો શું હતું આપણે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, પરંતુ બની શું ગયું? કાર્બોદિત અને ઓક્સિજન. તો અહીં બે પદાર્થો અલગ લીધા હતા, આના હાજરીમાં ક્રિયા કરી, રાસાયણિક પ્રક્રિયા કરી અને નવું શું બનાવી દીધું? કાર્બોદિત અને ઓક્સિજન. સમજ પડે છે? તો અહીં આપણી રાસાયણિક પ્રક્રિયા ખબર પડી ગઈ કે એક અથવા બે કરતા વધુ નવા પદાર્થોનું નિર્માણ કરે છે. અહીં આપણે બે અલગ પદાર્થો લીધા હતા, યોગ્ય રાસાયણિક પ્રક્રિયા થઈ અને નવા પદાર્થનું નિર્માણ થયું.
અહીં આ ને આ સેમ છે એવું તો છે નથી. જેમ ભૌતિકમાં હતું કે કાગળ જ હતો ને કાગળના ટુકડા થઈ ગયા, તો કાગળ તો સરખું જ હતું, પરંતુ અહીં એવું થતું નથી. ક્લિયર થાય છે આ ઉદાહરણ? બરાબર. ચાલો બીજું ઉદાહરણ આપણે જોઈએ. બરાબર. બીજા ઉદાહરણમાં આપણે શું લઈએ? મનુષ્યમાં ખોરાકનું પાચન. બરાબર. આ ઉદાહરણ પણ આપણે સમજી ગયા છે એટલે આ જ લીધું છે. બરાબર. ઓલરેડી આપણે બીજું ચેપ્ટર પણ ભણી ગયા છે કે પ્રાણીઓમાં પોષણ ભણી ગયા ને. તો પ્રાણીઓમાં પોષણની અંદર આપણે મનુષ્યમાં પાચનની ક્રિયાઓ પણ જોઈ ગયા. તો એમાં પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરાબર. કે મનુષ્ય પોતે ખાવાનું ખાશે તો ખાવાનાની અંદર રોટલી, શાક, દાળ, ભાત. તો આપણે પહેલા રોટલીનું ઉદાહરણ લઈ લઈએ. બરાબર. કે ચાલો મનુષ્ય ખોરાકમાં શું લેશે? રોટલી, શાક, દાળ, ભાત આવો ખોરાક લેશે. તો આપણે પહેલા રોટલી લઈ લઈએ. બરાબર. રોટલીનો ટુકડો લીધો. બરાબર. રોટલીના ટુકડાને મોઢામાં મૂક્યો. આપણે આખી ક્રિયા ભણી જ ગયા છે કે રોટલીના ટુકડાને મોઢામાં મૂક્યો, જુદા જુદા અંગો દ્વારા એને ઝીણો ઝીણો ચાવીને બધું પાચન છેલ્લે થઈ ગયું. બરાબર. તો એ જે ખોરાક પચી ગયો, તો એ જે ખોરાક પચેલો હોય તેમાંથી આપણને શું મળે? ચાલો રોટલીના ટુકડા થયા. ટુકડા થઈ જુદા જુદા અંગો દ્વારા પાચન થઈ ગયું અને પચી ગયેલા ખોરાક, પચી ગયેલો ખોરાક છે તેમાંથી આપણને જુદા જુદા વિટામિન મળશે, કાર્બોદિત મળશે, પ્રોટીન મળશે, ખનિજ ક્ષાર, ચરબી, પાણી. જેવો જેવો આપણો ખોરાક હોય તેવા તેવા આપણને વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને પાણી મળશે. તો અહીં તમે જોઈ શકો કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા કે લીધેલું તો આપણે આ રીતનું ખાવાનું હતું, પરંતુ એનું જુદી જુદી પ્રક્રિયા દ્વારા પાચન થઈ ગયું અને અંતે આપણને આ રીતનું વિટામિન છે, ચરબી છે, પ્રોટીન છે એ પદાર્થો મળ્યા. બરાબર. આપણા શરીરને આના દ્વારા ફાયદો થાય છે. તો અહીંયા આપણી વ્યાખ્યા સાચી પડે છે કે એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થોનું નિર્માણ થાય છે. આમાંથી ફરી પાછું રોટલી નથી બનતી. બરાબર. રોટલીમાંથી આમ આપણને વસ્તુ મળે છે. સમજ પડે? તો આ ફેરફારને શું કહેવાય? રાસાયણિક ફેરફાર કહેવાય. જેમાં એક પદાર્થ તો હોય જ છે, તેમાંથી નવો પદાર્થ બન્યો. અહીં પણ આમાંથી નવો પદાર્થનું નિર્માણ થાય છે. ક્લિયર થાય વ્યાખ્યા? કે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થનું નિર્માણ થાય છે અને આવા ફેરફારને શું કહેવાય? રાસાયણિક ફેરફાર. બરાબર. ચાલો આ બે ઉદાહરણ વ્યવસ્થિત જોઈ લો, નોટની અંદર લખી લો. ચાલો બે ઉદાહરણ જોયા. હવે એક ત્રીજું ઉદાહરણ. બરાબર. બે ઉદાહરણમાં સમજ પડી, ત્રીજું ઉદાહરણ પણ વધારે સમજ પડશે. બરાબર. ચાલો ત્રીજું ઉદાહરણ લઈએ. દૂધનું ફાટવું. બરાબર. આ બધા તમારા જાણીતા ઉદાહરણ છે જેથી તમને ખબર પડે. દૂધનું ફાટવું. તો અહીં મુખ્ય પદાર્થ કયો હતો? દૂધ. મુખ્ય પદાર્થ કયો હતો? દૂધ. બરાબર. હવે આ દૂધ છે એ દૂધ બગડી જશે. બરાબર. બગડી જશે એટલે કે એને આપણે બોલીએ કે દૂધ ફાટી ગયું છે. તો દૂધ બગડી જાય અથવા તો ફાટી જાય ત્યારે દૂધમાંથી શાનું નિર્માણ થવાનું છે? દહીંનું.
દૂધ બગડી જાય કે ફાટી જાય ત્યારે દૂધમાંથી શું બનશે? દહીં. તો મુખ્ય પદાર્થ કયો હતો? દૂધ હતો. તેમાંથી નવો પદાર્થ કયો બની ગયો? દહીં. તો આ ફેરફાર કેવો કહેવાય? રાસાયણિક ફેરફાર. અને દૂધમાંથી દહીં બનવા માટે એક પ્રકારના બેક્ટેરિયા જવાબદાર છે. બરાબર. આ બેક્ટેરિયાનું નામ શું છે? લેક્ટોબેસિલસ. બરાબર. આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. બરાબર. એક્સ્ટ્રા માહિતી છે કે દૂધ તો કેવું હોય? સ્વીટ હોય, મીઠું આપણને થોડું લાગતું હોય. તો દૂધની અંદર જ્યારે ફાટી જશે તો ફાટવા માટે કોણ જવાબદાર? દૂધમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા ઉત્પન્ન થશે. અને આ લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા છે તે દૂધની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન કરશે. અને આ લેક્ટિક એસિડ સ્વાદે ખાટું હોય છે. કેવું હોય છે? ખાટું હોય છે. જેથી આપણને આ દહીં છે તે કેવું લાગશે? ખાટું. સમજ પડે છે? તો દૂધ એ અલગ જ પદાર્થ હતો જેની અંદર આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ થઈ. બરાબર. અને એમાંથી દહીંમાં રૂપાંતર થઈ ગયું. બરાબર. ક્લિયર થાય છે? તો અહીં આપણે 3 પ્રક્રિયાઓ જોઈ. બરાબર. પહેલું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોઈ. બરાબર. જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી લીધેલું હતું. સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત ખોરાક બની ગયો. તો આ કેવી પ્રક્રિયા છે? આપણે આપણી આંખ દ્વારા જોઈ નથી શકતા કે ચાલો લીલી વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીધો. બરાબર. મૂળમાંથી પાણી લીધું. બરાબર. ચાલો આ પ્રક્રિયા થતી છે અને એમાંથી આ બની ગયું. આપણે જોઈ શકીએ છીએ? જોઈ શકતા નથી. બરાબર. બીજી આપણે પ્રક્રિયા જોઈ ગયા. બરાબર. કે ખોરાકનું પાચન. આપણે તો રોટલીનો ટુકડો મોઢામાં મૂકી દીધો. બરાબર. દાંતે એનું કામ કરી નાખ્યું, ચાવવાનું. અન્નળીએ ગળવાનું કામ કર્યું. જઠરમાં 3 કલાક રહ્યો ખોરાક. બરાબર. અને એમાંથી લોહી છૂટું પડ્યું, વિટામિન, પ્રોટીન, ખનિજ સાર. આપણા શરીરમાં જે જરૂરિયાત હોય તે બધું એણે મેળવી લીધું. તો આ પ્રક્રિયા પણ આપણે જોઈ નથી શકતા. બરાબર. પણ થાય છે. તો આની અંદર પણ એવું જ છે કે દૂધમાં આ પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થઈ ગયા. બરાબર. કયા? લેક્ટોબેસિલસ. અને એ લેક્ટોબેસિલસ આ લેક્ટિક એસિડ ઉત્પન્ન કર્યું. બરાબર. એ લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, આપણને દેખાય છે? નથી દેખાતું. બરાબર. અને લેક્ટિક એસિડ સ્વાદે ખાટું હોય છે અને દહીં ખટાશ થઈ જાય. તો દૂધમાંથી આમ દહીં બનતું છે એવું આપણને દેખાતું નથી. સમજ પડે? તો આ રાસાયણિક પ્રક્રિયામાં એ જ છે કે એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થોનું નિર્માણ થાય છે, પરંતુ આપણે એને જોઈ શકતા નથી. સમજ પડી જાય? નવો પદાર્થ બની જાય પછી આપણને ખબર પડે છે. જ્યારે ભૌતિક ફેરફારમાં કાગળ હતો, કાગળના ટુકડા કર્યા તો આપણે આંખે જોતા હતા, આપણને દેખાતું હતું. બરાબર. કે આ કાગળના ટુકડા થાય છે, નાના નાના ટુકડામાં રૂપાંતર થઈ ગયું. કે ચોક છે, ચોકનો ભૂકો થઈ ગયો. બરાબર. તો ભૌતિક ફેરફારમાં આપણે એને જોઈ શકીએ છીએ, ઓબ્ઝર્વ કરી શકીએ. જ્યારે આની અંદર આપણને ખબર પડતી નથી. જ્યારે નવો પદાર્થ બની જાય ત્યારે આપણને આઈડિયા આવે છે. બરાબર. તો આ રીતની આ એક ત્રીજું ઉદાહરણ છે. વ્યવસ્થિત એને જોઈ લો. ચાલો તો આપણે રાસાયણિક ફેરફારની અંદર શું જોઈ ગયા કે એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થોનું નિર્માણ થાય છે. અને 3 ઉદાહરણ સમજવા માટે આપણે જોયા છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, જેમાં પણ નવો પદાર્થ બને. પાચનની ક્રિયા થાય, તેમાં પણ નવો પદાર્થ બને છે. અને અહીં જોયું તે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવા તો આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા ઉદાહરણો થાય છે. બરાબર. ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે.
બરાબર. તો તમે પણ વિચારજો કે કયા ફેરફારો રાસાયણિક ફેરફાર છે જેમાં શરૂઆતમાં પદાર્થ નવો હતો અને એમાંથી પણ નવો પદાર્થ બન્યો. બરાબર. તો બે ઉદાહરણ તમારે હોમવર્કમાં લખવાના કે આવું થયું અને આમાંથી નવો પદાર્થનું નિર્માણ થયું. બરાબર. તો આ 3 ઉદાહરણ અને વ્યાખ્યા વ્યવસ્થિત રીતે વાંચવાની અને પીડીએફ ફાઇલ મોકલીશ જેની અંદરથી તમારે ફેર નોટબુકમાં લખવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા નવા ઉદાહરણો જોઈશું. બરાબર. થેન્ક યુ.